ની વાત કરીએ તો ભાવનગરની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીએ સભા સ્થળ પર સભા સંબોધી અને સભા જ્યારે પૂરી થવા આવી ત્યારે મોદીની સામે તેમનું પેઇન્ટિંગ લઈને ઉભેલો એક બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો। આ સમયે મોદીની નજર પડતા જ તેઓ બોલ્યા કે એક નાનું બાળક ચિત્ર બનાવીને લાવ્યો છે, ક્યારથી ઊભો છે તેના હાથ દુખતા હશે, કોઈ જરા તેને કલેક્ટ કરે। શાબાશ દીકરા, રડવાની જરૂર નથી, ચિત્ર મળી ગયું છે, જો આમાં એડ્રેસ લખ્યું હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ। एक छोटा बालक चित्र बना करके लाया है, कब से खड़ा है, उसके हाथ दुखते होंगे, कोई जरा इसको कलेक्ट करे। छोटा सा बालक है, शाबाश बेटे। चलो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। देशना वडाप्रधान नरेंद्र मोदी आज भावनगर मुलाकाते हता અને भावनगर खाते तेओ सभा संबोधता हता। ते चालू सभा दरमियान एक जे बाळक छे ते बाळक रडતું तेमने જોવા મળ્યું હતું। બાળકને હાથમાં પીએમ મોદીનું એક ચિત્ર હતું ને ત્યારે સભા ચાલુ સભામાં તે પીએમ મોદીએ જે બાળક છે તે બાળકને બોલાવ્યું હતું અને તેમની પાસે જે બનાવેલ જે ચિત્ર છે તે પણ તેમણે સ્વીકાર્યું હતું। હાલ આપણી સાથે તે બાળક છે, આપણે તે બાળક સાથે સીધી વાત કરીશું। બેટા, શું નામ છે તારું અને કયું ગામ? મારું નામ પરમાર રવિ સંજયભાઈ છે અને હું નાગધણીબાથી આવ્યો હતો। કયા ધોરણમાં તું ભણે છે? હું શ્રી નાગધણીબા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। શું ઘટના બની આજે તારી સાથે? મારી સાથે સૌથી પહેલાં હું અહીં આવી અને બેસી ગયો, પછી મારા આચાર્ય શિક્ષકે કીધું કે તું અહીંયા નહીં, આગળ વયો જા અને આમના ઉપર ચિત્ર રાખીને ઊભો રહે અને તારું ચિત્ર જો તેમના ધ્યાનમાં આવશે તો તારા ચિત્રના ગિફ્ટનો ભેટમાં લેશે। એટલા માટે હું ત્યાં આગળ જઈને ઊભો રહી ગયો અને છેલ્લે મોદી સાહેબનું મારા પર ધ્યાન ગયું અને તેમણે મારું ચિત્ર લીધું એટલે હું ભાવુક થઈ ગયો કે મારું ચિત્ર તેમણે લીધું, એટલા માટે હું રડવા લાગ્યો। શું ઈચ્છા છે તારું મોટું થઈને, શું બનવાની ઈચ્છા છે? મારી ઈચ્છા છે કે હું આવી જ રીતે ભારતનું નામ રોશન કરું, મારા માતા પિતા અને મારા શિક્ષકોનું નામ રોશન કરું અને મોટો થઈને ખૂબ ભણી ગણીને મોટી નોકરી લઉં, એવું મારું સપનું છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તું શું કહીશ? હું તેમના વિશે કહીશ કે જેવી રીતે આજે મારા ગિફ્ટનું તેમણે ભેટમાં લીધું, એવી જ રીતે બીજા બાળકોને પણ સન્માન આપી તેમનું ભેટમાં જે ગિફ્ટ લાવે તે લઈ લે। આભાર। તો આજે બાળક છે તે બાળક આજે ભાવનગર આવ્યો હતો। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેઓ આવે છે અને હાલ પીએમ મોદીની જે સભા હતી, સભામાં જે બાળક હતું, બાળક પોતાના હાથે જે ચિત્ર બનાવેલું હતું તે ચિત્ર લઈને ઊભો હતો અને